પરંતુ આ સંકલ્પ યાત્રાની અંદર રાજુભાઈ કરપડાએ ખેડૂતનો ખ ન બોલ્યા અને માત્ર ગોપાલભાઈ ઇટાલિયાની ખોદણી સિવાય બીજું કંઈ કામ ન કર્યું. પણ જેને તમને જેલમાં નાખ્યા, નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખ્યા, અને તમે પણ ખેડૂતોની વાત લઈને નીકળ્યા અને તમારી સાથે પણ અન્યાય અત્યાચાર થયો, પરંતુ તમે એ સરકારને, એ ભારતીય જનતા પાર્ટીનું કાંઈ બોલવા તૈયાર નથી ને માત્ર ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરો છો. તમે જેમ ગોપાલ ઇટાલિયાને ઝાંખો પાડવા માટે તમે ગોપાલ ઇટાલિયાનો ઇજારો રાખ્યો હોય ભારતીય જનતા પાર્ટી પાસેથી, એવું દેખાય છે. ખેડૂત આગેવાનની ઉપર અન્યાય અત્યાચાર થાય છે. પણ હજુ જ્યારે તમે જેલમાંથી છૂટ્યા ત્યારબાદ તમારી વાણી વર્તનમાં ખૂબ તફાવત ને ખૂબ ફેર દેખાય છે. જે કારણો હોય એ ભગવાન જાણે, પણ તમારો સાવવાના દેખાડવાના બંને જુદા દેખાય છે. એટલે મહેરબાની કરીને આવી ખોટી રીતે શા માટે તમે થૂક ઉડાડવા નીકળ્યા છો? એક સારા સજ્જન માણસ તરીકે તમારી એક સાપ છે. એક ખેડૂત આગેવાન, ખેડૂતો તમારે પ્રત્યે માન સન્માન ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીને માત્ર ડર હોય તો ગોપાલ ઇટાલિયાનો છે. એ આખું ગુજરાત જાણે છે, ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે, અને તમે પણ જાણો છો. એટલે એને ડેમેજ કરવા માટે, ડેમેજ કંટ્રોલ કરવા માટે તમારો ઉપયોગ થતો હોય એવું અમને બધા ખેડૂતોને દેખાય છે. રાજુ કરપડાની 5 દિવસની ખેડૂત સંકલ્પ યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. લોકો તેને અલગ અલગ રીતે જોઈ રહ્યા છે. ત્યારે ખેડૂત આગેવાન તરીકે કેટલાક લોકો માની રહ્યા છે કે 5 દિવસની યાત્રામાં રાજુ કરપડા સરકાર સામે બોલવાના બદલે, ખેડૂતોના સમસ્યાને મૂળ મુદ્દો ઉઠાવવાના બદલે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી અંગે વધુ બોલ્યા છે, જે આગામી દિવસોમાં તેમના માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવા જ એક આગેવાન છે નિલેશ પટેલ, જેઓ પોતાનું મંતવ્યો સરકારના નિયમો ખેડૂતોને બોલતા હોય છે. ત્યારે આ મુદ્દે પણ તેઓએ વાત કરી છે અને રાજુ કરપડાને પણ કેટલીક સલાહો આપી છે. આવો સાંભળીએ નિલેશ પટેલ શું કહી રહ્યા છે. જય જવાન જય કિસાન મિત્રો, હમણાં રાજુભાઈ કરપડાએ વિસાવદરની અંદર ખેડૂત સંકલ્પ યાત્રા કરી ખેડૂતો માટે. પરંતુ આ સંકલ્પ યાત્રાની અંદર રાજુભાઈ કરપડાએ ખેડૂતનો ખ ન બોલ્યા અને માત્ર ગોપાલભાઈ ઇટાલિયાની ખોદણી સિવાય બીજું કંઈ કામ ન કર્યું. તો હું રાજુભાઈ કરપડાને કહેવા માંગુ છું કે તમે ખેડૂત નેતા છો, ખેડૂત આગેવાન છો, તમારી માથે ખેડૂત આગેવાનનું બિરુદ છે. તો તમે ગોપાલભાઈ ઇટાલિયાની લીટી ટૂંકી કરીને તમારી લીટી લાંબી કરવા નીકળ્યા છો. આ લોકોને બધાઈને ખૂબ દેખાય છે અને સમજાય છે કે જે સરકારે, જે ભારતીય જનતા પાર્ટીની સરકારે તમને બોટાદની અંદર કડદા કાંડની અંદર તમને રાત્રે 3 વાગે જેલમાં પૂર્યા અને 2 મહિના જેવો જેલવાસ તમે ભોગવીને આવ્યા છો, એના માટે ખેડૂત તમારા માટે ઋણી છે. પણ જેને તમને જેલમાં નાખ્યા, નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખ્યા, અને તમે પણ ખેડૂતોની વાત લઈને નીકળ્યા અને તમારી સાથે પણ અન્યાય અત્યાચાર થયો, પરંતુ તમે એ સરકારને, એ ભારતીય જનતા પાર્ટીનું કાંઈ બોલવા તૈયાર નથી ને માત્ર ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરો છો. આ વાત લોકોને ગળા હેઠે નથી ઉતરતી અને આમાં તમારી પોતાની હલકી થતી હોય એવું દેખાય છે કે જેલમાંથી છૂટ્યા પછી એવું તે હું બન્યું કે તમે રોજ સવારે ઉઠીને ગોપાલ ઇટાલિયાના જાપ જપો છો. અને ખેડૂતની વાત કરવી હોય તો અસંખ્ય ખેડૂતોના મુદ્દા છે. જો તમે ખેડૂતને સંકલ્પ યાત્રા કાઢી હોય ને ખેડૂતની હમદર્દી માટે કાંઈ પણ કરવા માંગતા હોય તો ખેડૂતોના ઘઉં અત્યારે ઢોલે ટીપાય છે. જે આપણા માનનીય વડાપ્રધાન, આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા મોટા મોટા બણગા ફેંકતા હતા કે 2022ની અંદર મારા ખેડૂતની આવક ડબલ હશે. તો રાજુભાઈ, તમે પણ ખેડૂતોને ખૂબ નજીકથી જોવો છો ને, તમે પણ ખેડૂતના પુત્ર છો ને ખેડૂતના દીકરા છો ને ખેડૂત આગેવાન છો. તો 2026 આવી, 2013ની અંદર પણ 400 થી 450 રૂપિયા ઘઉંના ભાવ હતા. આજે 450 થી 500 રૂપિયા ઘઉંના ભાવ છે. આ 13-14 વર્ષની અંદર
માત્ર ને માત્ર 25-50નો નહીવત વધારો થયો છે ઘઉંના ભાવનો. તો અમે મોંઘવારી કેટલી થઈ છે તમે પણ જાણો છો, પણ તમારી પાસે એ બોલવાનો ટાઈમ નથી. તમે જેમ ગોપાલ ઇટાલિયાને ઝાંખો પાડવા માટે તમે ગોપાલ ઇટાલિયાનો ઇજારો રાખ્યો હોય ભારતીય જનતા પાર્ટી પાસેથી, એવું દેખાય છે કે કોઈ પણ કાળે ગોપાલ ઇટાલિયાને તમે ડેમેજ કરો, અને ડેમેજ કરવા માટે તમે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતા હોય એવું દરેક ખેડૂતને દેખાય છે. કારણ કે ખેડૂતના મુદ્દા અસંખ્ય છે, પણ તમે ખેડૂતનો ખ બોલતા નથી. માત્ર ને માત્ર ગોપાલ ગોપાલ નામની માળા જપો છો. રાજુભાઈ, અમે ખેડૂતના દીકરા છે, ખેડૂત છે. અમને પણ તમારા પ્રત્યે લાગણી, માન હતું, સન્માન હતું કે રાજુભાઈ કરપડા જેવો નીડર માણસ ખેડૂતનો આગેવાન છે. અમે પણ તમારી પાછળ સોશિયલ મીડિયાની અંદર જોજો, મારા ફેસબુક આઈડીની અંદર પણ જોજો. મેં પણ તમારો જ્યારે તમને 3 વાગે જેલમાં પૂર્યો તો સવારમાં ઉઠીને પહેલું કામ તમારો વિડીયો બનાવ્યો હતો કે નિર્દોષ ખેડૂત આગેવાનની ઉપર અન્યાય અત્યાચાર થાય છે. પણ રાજુભાઈ, જ્યારે તમે જેલમાંથી છૂટ્યા ત્યારબાદ તમારી વાણી વર્તનમાં ખૂબ તફાવત ને ખૂબ ફેર દેખાય છે. જે કારણો હોય એ ભગવાન જાણે, પણ તમારો સાવવાના દેખાડવાના બંને જુદા દેખાય છે. તમે ખેડૂત નેતા તરીકે એક વિરુદ્ધ ધરાવો છો, તમે ખેડૂત આગેવાન છો, ખેડૂત નેતા છો, તો તમે માત્ર ખેડૂતના નામ ઉપર તમે હાલો. તમારે ભારતીય જનતા પાર્ટીની જરૂર નથી, આમ આદમી પાર્ટીની જરૂર નથી, કોંગ્રેસની પણ જરૂર નથી, પણ તમે ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરી અને એને ઝાંખો પાડવા નીકળ્યા છો, તો એ ઝાંખો નથી થતો. એના માટે તમે ઝાંખા થાવ છો ગોપાલભાઈ, એટલે રાજુભાઈ. એટલે મહેરબાની કરીને આવી ખોટી રીતે શા માટે તમે થૂક ઉડાડવા નીકળ્યા છો? એક સારા સજ્જન માણસ તરીકે તમારી એક છાપ છે, એક ખેડૂત આગેવાન, ખેડૂતો તમારે પ્રત્યે માન સન્માન ધરાવે છે. આ દિન પ્રતિદિન તમે આ ગોપાલ નામના જાપથી તમારું માન અને સન્માન ઘટતું જાય છે. એટલે રાજુભાઈ, મહેરબાની કરી અને તમારે કદાચ ને આમ આદમી પાર્ટીમાં ન રહેવું, ભારતીય જનતા પાર્ટીમાં જવું હોય તો તમે જઈ શકો છો. કારણ કે તમને જેલમાં જઈ અને અંતરાત્મા કઈ જાગી હોય તમારી, અને પરિવર્તન ઈચ્છતા હોય કે આપણે આમ આદમી પાર્ટીમાં આપણે ક્યાંય નહીં સેટિંગ થાય અને ભારતીય જનતા પાર્ટીમાં જઈને કદાચ ધારાસભ્ય બની જાય તો તમે સ્વતંત્ર છો. પણ ખેડૂતના નામે, ખેડૂતના ભોગે તમે રાજકારણ કરવાનું રહેવા દો. આ તમારું રાજકારણ દરેક ખેડૂતના દીકરાને દેખાય છે. અને ગોપાલ ઇટાલિયાને માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને તમે ટાર્ગેટ કરો છો. એનું કારણ છે ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર ડર હોય તો ગોપાલ ઇટાલિયાનો છે. એ આખું ગુજરાત જાણે છે, ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે, અને તમે પણ જાણો છો. એટલે એને ડેમેજ કરવા માટે, ડેમેજ કંટ્રોલ કરવા માટે તમારો ઉપયોગ થતો હોય એવું અમને બધા ખેડૂતોને દેખાય છે. કારણ કે ખેડૂતના મુદ્દા અસંખ્ય છે. ભાવથી માંડી ખાતરના ભાવ, ડીઝલના ભાવ, ખેડૂતોને અતિવૃષ્ટિ, આ વાવાઝોડા, અસંખ્ય ખેડૂતો ઉપર અન્યાય થાય છે. કુદરત પણ અન્યાય કરે છે અને સરકાર પણ ભાવથી અન્યાય કરે છે. અને ડબલ કરવાની વાતો કરતા હતા. આજે હું પરિસ્થિતિ તમે પણ જાણો છો, અમે પણ જાણી છીએ, પણ છતાં પણ તમે ભારતીય જનતા પાર્ટીનું કાંઈ બોલવા તૈયાર નથી. જેને તમને 2 મહિના જેલમાં નાખ્યા, તમારી પર અન્યાય કર્યો, અત્યાચાર કર્યો, તમારી સાથે 200 જેટલા ખેડૂતોની સાથે અન્યાય કર્યો, અત્યાચાર કર્યો, એ ભારતીય જનતા પાર્ટીની સરકારનો તમે એક શબ્દ બોલવા તૈયાર નથી. અને માત્ર ને માત્ર જ્યારથી તમે જેલમાંથી બહાર આવ્યા છો ત્યારથી ગોપાલ નામનું રટણ ચાલુ કર્યું છે. આ લોકોને બધાને નરી આંખે દેખાય છે કે માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને તમે ટાર્ગેટ કરો છો ને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરતા હોય એવું દેખાય છે. આમાં કોઈ ખેડૂતની વાત નથી, કોઈ ખેડૂતના હામી નથી, કોઈ ખેડૂતનું તમને કઈ પડી નથી. માત્ર ને માત્ર રાજનીતિ ગોપાલ ઇટાલિયાને ઝાંખો પાડવા માટે કરતા હોય એવું દેખાય છે. મારી વાત સાચી હોય, સારી હોય તો દરેક ખેડૂત સુધી પહોંચાડજો, અને રાજુભાઈ કરપડા સુધી પહોંચાડજો કે મહેરબાની કરીને રાજુભાઈ, તમે તમારા કદને ટૂંકું કરો છો, બીજાના કદને ટૂંકું કરવામાં તમારું કદ ટૂંકું થાય છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. આ નિલેશ પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.